પાટણમાં બસ ઉપર વૃક્ષ ધરાશાયી થયું. હારી જતી બસ ઉપર વૃક્ષ ધરાશાયી થયું છે. બસમાં સવાર 12 પેસેન્જર્સનો બચાવ થયો. પદ્મના 4 રસ્તા પાસે આ ઘટના બની છે. પાટણ હાઈવે ઉપર આ દુર્ઘટના સર્જાઈ. પાટણ પદ્મનાભ 4 રસ્તા પાસેની આ ઘટના. હારીજ જતી બસ ઉપર વૃક્ષ ધરાશાયી થયું છે. પદ્મનાભ 4 રસ્તા પાસે પેસેન્જર લેવા ઊભી રહેલી બસ પર વૃક્ષ ધરાશાયી થયું છે. બસ ઉપર વૃક્ષ ધરાશાયી થતા બસમાં સવાર 12 પેસેન્જર્સનો આબાદ બચાવ થયો. વધુ માહિતી સાથે સંવાદદાતા ભરત પ્રજાપતિ ફોન લાઈન પર જોડાયા છે. જી ભરત, જે રીતે વૃક્ષ ધરાશાયી થયું બસ ઉપર, શું વિગતો, કેટલા વાગ્યાની આ ઘટના? તો પાટણ એસટી ડેપોથી ઉપડેલી બસ જે હારીજ જઈ રહી હતી ને પદ્મનાભ ચોકડી જે આવેલી છે ત્યાં આગળ પિકઅપ સ્ટેન્ડ આવેલું છે અને પિકઅપ સ્ટેન્ડ આગળ પેસેન્જરને લેવા ઉભી રહેલી પાટણથી હારીજની જે બસ છે ત્યાં આગળ ઉભી હતી ને એકાએક ઉપરથી જે વર્ષો જૂનું વૃક્ષ હતું તે અચાનક ધરાશાયી થતા અંદર જે બસની અંદર બેઠેલા 12 પેસેન્જરો હતા તેઓને કોઈ પણ જાતની ઈજા નથી પહોંચી, એટલે કહી શકાય કે તેઓનો આપાત બચાવ થયો હતો. પરંતુ જે રીતે વૃક્ષ ધરાશાયી થયું છે તેને લઈને તો મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને તાત્કાલિક ત્યાંના સ્થાનિકો આસપાસના દોડી આવ્યા હતા. બસ ઉપરથી જે વૃક્ષ તેને હટાવવાની, એટલે કે તેનો કાટમાળ જે હટાવવાની કામગીરી હાથ ધરી છે. એટલે સદનસીબે મોટી જાનહાની હાલ તો ટળી છે. બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર.